પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ છે તે કોંગ્રેસથી નારાજ છે અને તેમણે મોવડી મંડળને ચીમકી આપતા કહ્યું છે કે તે દંડકના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે અને સંભવત તે ધારાસભા પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય પણ લઈ શકે, પરંતુ આ દંડકનું પદ છે તે ઓફિશિયલ નથી તેમ કહી આ કિરીટ પટેલની વાતનો છેડ વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ ઉડાવી દીધો છે અને ભારતીય જનતા પાર્ટી હવે મેદાને આવી છે અને કિરીટ પટેલની નારાજગીને લઈને પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ફેબ્રુઆરી મહિનાથી વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલુ થવાની સંભાવના છે અને તે પહેલા જ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ છે તે ગુજરાત કોંગ્રેસથી નારાજ થયા છે અને તેનું કારણ તેમણે આપતા જણાવ્યું છે કે પાટણમાં જે પ્રકારે સંગઠનમાં નિમણૂક કરવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારની તેમને પૂછપરછ કરવામાં નથી આવી અને તે ડાયરેક્ટ નિમણૂક થઈ ચૂકી છે અને જેમની નિમણૂક થઈ છે તેમણે પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું છે અને આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સાંજ સુધી કોંગ્રેસનું મોવડી મંડળ તેમની જે માંગણીઓ છે તે નહીં સંતોષે તો વિધાનસભાના દંડક પદ પરથી તે રાજીનામું આપી દેશે અને સંભવત ચર્ચાઓ ચાલી રહી છે કે આવનારા દિવસોમાં તે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી શકે। જો કે આ મામલામાં હવે ભારતીય જનતા પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે અને કોંગ્રેસના વિપક્ષના વિધાનસભાના નેતા તુષાર ચૌધરીએ પણ કિરીટ પટેલનો વાતનો છેડ ઉડાડતા કહ્યું હતું કે દંડકનું પદ ઓફિશિયલી નથી અને ભારતીય જનતા પાર્ટી હવે આ મામલામાં કૂદી છે અને તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કોંગ્રેસે જન આક્રોશ યાત્રાને બદલે કોંગ્રેસ કાર્યકરોનો આક્રોશ યાત્રા એવી યાત્રા કાઢવી જોઈએ। આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ગામે ગામ કોંગ્રેસમાં કાળો કકળાટ છે અને કોંગ્રેસનો આ જે કકળાટ છે એ કોઈ નવી વસ્તુ નથી। આપણને બધાને ખબર છે કે આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના 70 વખત ભાગલાઓ પડ્યા છે। 70 વખત આંતરિક કલહ, પરિવારવાદ અને કકળાટને લીધે કોંગ્રેસના ભાગલાઓ પડ્યા છે। ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે। એટલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એ રાજીનામું આપે એ કંઈ નવી વાત નથી, કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે। એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે। આમ જે પ્રકારે કિરીટ પટેલની અત્યારે નારાજગી છે, આ નારાજગીમાં ભૂતકાળમાં પણ કિરીટ પટેલ કોંગ્રેસ સામે નારાજગી દર્શાવી ચૂક્યા છે અને તે સમયે પણ વાતો વહેતી થઈ હતી કે કિરીટ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। હવે જોવાનું તે પણ રહેશે કે ભૂતકાળમાં કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા તો અત્યારે શું તે જોડાવાના છે કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તે પહેલાં કોઈક નવું રાજકારણ છે। અને તુષાર ચૌધરીએ પણ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે દંડકનું પદ છે તે ઓફિશિયલી નથી ને ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસ છે કોંગ્રેસના આંતરિક કલહને પણ હવે રાજકીય મુદ્દો બનાવવાની પેરવીમાં દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।